વેલકમ સર. Okay, thank you, Nikunj Kumar sir. Thank you. Good morning, Namaskar. Welcome all distributors, senior distributor and all leaders. Zoom webinar ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વેલકમ. ઓકે, આપણે ઘણા બધા પોઈન્ટ્સ ઉપર આજે જોઈ રહ્યા છીએ કે જેની અંદર બિઝનેસની અંદર સ્ટાર્ટ કર્યા પછી કેવી રીતના શું કરવું, કઈ રીતના લિસ્ટ બનાવવું, લિસ્ટ બનાવ્યા પછી ઇન્વિટેશન કઈ રીતના આપવું અને ઇન્વિટેશન આપતા પહેલાની જે માન્યતાઓ કે આપણી જે માન્યતાઓ છે એના ઉપર આપણે ડિસ્કસ કર્યું અને ઇન્વિટેશન આપવા માટેના જે પોઈન્ટ છે કે કઈ રીતના કોને કેવી રીતના આમંત્રણ આપવું અને આમંત્રણ આપવાની સમયે શું ધ્યાન રાખવું એ પણ બી આપણે જોયું અને એના પછી આમંત્રણના અલગ અલગ પોઈન્ટ જોયા જેની અંદર તમે 4C પણ બી જોયું. 4C પછી જોયું આપણે લાઈવ સર્વે ફોર્મ, રાઈટ? અને આ બધી જ વસ્તુની અંદર મેન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું છે કે જે પણ બી આપણે અહીંયા એજ્યુકેશન લઈ રહ્યા છીએ એ એજ્યુકેશનને આપણે યુઝ કરવાનું છે. યાની કે એજ્યુકેશન ટ્રેનિંગ પ્રોગ્રામ એટેન્ડ કરીશું, નોલેજ લઈશું, પણ એ નોલેજને સાચું પરિણામ લેવા માટે પ્રેક્ટિકલી પ્રેક્ટિસ કરવી પડશે અને પ્રેક્ટિકલી કરવા માટે શું કરવું પડશે? ફિલ્ડમાં જવું પડશે. આપણો બિઝનેસ શું કે છે? જે પણ બી નોલેજ છે એ નોલેજને લીધા પછી એનો અનુભવ કરવા માટે ફિલ્ડની અંદર જવું પડશે અને ફિલ્ડમાં ગયા પછી ખ્યાલ આવશે કે કઈ જગ્યાએ મારે શું તકલીફો થાય છે બોલવાની અંદર, સમજાવવાની અંદર, અથવા તો કઈ રીતના સામેથી સવાલો આવે છે એનો શું જવાબ આપવો. એ પણ બી આ બધી જ વસ્તુ ક્યારે થશે? જ્યારે ફિલ્ડમાં જઈશું ત્યારે, રાઈટ? હવે આપણે બધી જ વસ્તુ જોઈ લીધી. બીઓપી ની અંદર ઇન્વિટેશન પણ બી કરી લીધું, બીઓપી માં ગેસ્ટ પણ બી આવી ગયા અને બધું જ થઈ ગયું. હવે શું કરવાનું છે? હા, હવે શું કરવાનું છે? હવે શું કરવાનું છે? તો બીઓપી ની અંદર ગેસ્ટ બેસી ગયા, બીઓપી પણ બી જોઈ લીધી. બીઓપી જોયા પછી હવે કરવાનું છે ફોલો, રાઈટ? તો ફોલોઅપ ની અંદર શું એક્ટિવિટી છે? તો ચલો એને ધ્યાનમાં રાખીને આપણે જોઈએ. ફોલોઅપ ક્લોઝિંગ. હા, તો પહેલા તો આપણે શું કરવું પડશે? ક્લોઝિંગ, યાની કે બીઓપી મીટિંગ ની અંદર ત્યાં પછી શું કરવાનું છે? ક્લોઝિંગ, રાઈટ? તો અહીંયા સૌથી પહેલા આપણે કરવાનું છે ક્લોઝિંગ. તો ક્લોઝિંગ ની અંદર ધ્યાન રાખવાનું છે હા શું શું વસ્તુઓને કઈ રીતના. ઓકે, ચલો મારી સ્ક્રીન ઓકે છે સાહેબ? યસ સર. ઓકે, ક્લોઝિંગ. તો ક્લોઝિંગ ની અંદર શું ધ્યાન રાખવાનું છે? તો ચલો આપણે જોઈએ. ક્લોઝિંગ ની અંદર ક્લોઝિંગ ક્યારે થાય છે? જ્યારે બીઓપી જોયા પછી આપણે ક્લોઝિંગ કરતા હોઈએ છીએ. તો ક્લોઝિંગ ની અંદર એક સિસ્ટમ છે. કઈ સિસ્ટમ કામ કરે છે? એબીસી સિસ્ટમ વડે ક્લોઝિંગ કરાવવાનું છે. સમજો કઈ રીતના. તો એ યાની કે આપણા સિનિયર, બી યાની કે ડિસ્ટ્રીબ્યુટર અને સી યાની કે ગેસ્ટ. સમજો એબીસી સિસ્ટમ શું કે છે? એ યાની કે સિનિયર, બી યાની કે ડિસ્ટ્રીબ્યુટર અને સી યાની કે ગેસ્ટ. ચલો આ સિસ્ટમમાં શું કરવાનું? સમજો આની અંદર પહેલો રોલ કોનો આવશે? બી યાની કે ડિસ્ટ્રીબ્યુટરે ગેસ્ટની સાથે શું કરવાનું છે? સીધો બીઓપી ની પત્યા પછી ગેસ્ટનો મુલાકાત કરાવવાની છે સિનિયર જોડે, રાઈટ? અને સિનિયરે કોની જોડે મુલાકાત કરવાની? નવા આવેલા ગેસ્ટ સાથે. સમજો આ છે એબીસી સિસ્ટમ. જેવા આપણે બીઓપી પૂરી થઈને બહાર આવીએ એટલે પહેલું કામ શું કરવાનું છે? ડિસ્ટ્રીબ્યુટરે ગેસ્ટને સીધા સિનિયર સાથે મીટિંગ કરાવવાની અને સિનિયરે સીધા ગેસ્ટને ફોલોઅપ કરવાનું છે. જેમ કે આપણે બીઓપી ના પછી સ્પોટ ક્લોઝિંગ ના શબ્દથી આપણે જાણીએ છીએ. અને સ્પોટ ક્લોઝિંગ ની અંદર શું કરવાનું છે? રાઉન્ડ ધ સર્કલમાં ઉભું રહેવાનું છે. સમજો રાઉન્ડ ધ સર્કલમાં ઉભું રહેવાનું છે. મેસેજ નો વાત કરો.
રાઉન્ડ ધ સર્કલમાં ઊભું રહેવાનું છે. રાઉન્ડ ધ સર્કલની અંદર શું કરવાનું છે? તો ફરતે જે રેડ કલરનું તમે જુઓ છો એ સિનિયર છે. સિનિયરના ફરતે આજુબાજુમાં કોને ગોઠવી દેવાના છે? ગેસ્ટને. સમજજો. અને આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઘણી વખત શું થાય છે, ડિસ્ટ્રીબ્યુટરો આગળ ઉભા રહે છે અને ગેસ્ટ સાઈડમાં ઉભા રહી જતા હોય છે. તો એના માટે સૌથી વધારે ધ્યાન શું રાખવાનું છે? તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે આપણે આ વસ્તુને ધ્યાનમાં રાખવાનું છે કે ફરતા આપણા રાઉન્ડ ધ સર્કલ જ્યારે કરીએ ત્યારે નવા ગેસ્ટ સાથે બેસવા જોઈએ. રાઈટ? ચલો એના પછી આગળ જોઈએ. ડિસ્ટ્રીબ્યુટરે ગેસ્ટ પાછળ ઊભું રહેવું, નવા ગેસ્ટની જેમ જ ધ્યાનથી સિનિયરને સાંભળવું. રાઈટ? ઘણી વખત શું થાય છે, મીટિંગ પતી અને બહાર આવીએ એટલે શું થાય, ગેસ્ટ સિનિયર જોડે ઊભા હોય અને નવા ડિસ્ટ્રીબ્યુટરો બહાર નીકળી અને ફોનમાં લાગી જતા હોય. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. રાઈટ? તો એની અંદર ઘણા બધા ટીસી અબાવના લીડરના કેમેરા બંધ છે. મિત્રો, તમે સિરિયસલી બનો, તમારા પોતાના કેમેરા ચાલુ રાખો. ટેકનિકલ પોઈન્ટ છે, હાલ જ ચાલુ થાય છે. કેમેરા ઘણા બધા મિત્રોના બંધ છે. હું જોઉં છું મિત્રો, કોના કેમેરા ચાલુ છે, કોના બંધ છે મને ખ્યાલ છે. ટીસી અબાવના લીડરોના બધાના ઘણા બધા 75% કેમેરા બંધ છે મિત્રો. ચલો ઓકે, ચલો હાજી ઓકે. ચલો, ડિસ્ટ્રીબ્યુટરે શું કરવાનું છે? ગેસ્ટ પાછળ ઊભું રહેવું અને નવા ગેસ્ટની જેમ જ ધ્યાનથી સિનિયરને સાંભળવું. કેમ? કે સિનિયરને સાંભળવાથી ખ્યાલ આવશે કે સિનિયર કઈ રીતના ફોલોઅપ કરી રહ્યા છે અને મારે એ સાંભળ્યા પછી મારે પણ બી એ કામ કરવાનું છે. રાઈટ? સ્પોટ ક્લોઝિંગ પૂરું થયા પછી નવા ગેસ્ટનું માહિતી ફોર્મ ભરવું. સમજો, જેવું સ્પોટ ક્લોઝિંગ પૂરું થાય એટલે તરત જ શું કરવાનું છે? ગેસ્ટનું માહિતી ફોર્મ ભરવાનું છે. સમજો, તો માહિતી ફોર્મ ભરવું બહુ જરૂરી છે. આ એક સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે મિત્રો, કે ગેસ્ટનું જો માહિતી ફોર્મ ભરેલું નહીં હોય તો આવનાર સમયની અંદર બહુ મોટો પ્રશ્ન પણ બી ઊભો થઈ શકે છે. એટલે હંમેશા ધ્યાન રાખવાનું કે ગેસ્ટનું માહિતી ફોર્મ ભરવું બહુ જરૂરી છે. કેમ કે સ્પોટ ક્લોઝિંગની અંદર જે તે સિનિયર કે ક્લોઝિંગ લેતા હોય છે એ હંમેશા કહે છે કે લાસ્ટમાં તમે તમારી માહિતી આપીને છૂટા પડો. રાઈટ? તો આ હંમેશા ધ્યાન રાખવાનું છે. માહિતી ફોર્મ ભર્યા પછી ગેસ્ટને પકડી ના રાખો. ઘણી વખત શું થતું હોય છે, માહિતી ફોર્મ ભર્યા પછી પણ બી ઘણા બધા ગેસ્ટને છે ને પકડી રાખે છે. જેમ કે આજે જ એમની જોડેથી પેમેન્ટ લઈ લો. સમજો, માહિતી ફોર્મ ભર્યા પછી ગેસ્ટને પકડી ના રાખો, એને ફ્રી કરો. રાઈટ? કેમ કે દરેક વ્યક્તિને શું હોય, કોઈ પણ ઘટના જ્યારે નવી જીવનની અંદર જે વિચાર્યું ના હોય એવી ઘટના જ્યારે પોતાના દિમાગની અંદર બેસે છે ત્યારે ઘણા બધા સવાલો પેદા થતા હોય છે. અને ઘણા બધા સવાલોની અંદર એવું કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિને નિર્ણય લેવા માટે એને સામાન્ય થવા દો, યાની કે એને રિલેક્સ થવા દો. સમજો. રાઈટ? આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ગેસ્ટની હાજરીમાં ડિસ્ટ્રીબ્યુટરે સિનિયરને કોઈ સવાલ ના પૂછવા. ગેસ્ટની હાજરીમાં ડિસ્ટ્રીબ્યુટરે સિનિયરને કોઈ સવાલ ના પૂછવા. સમજો, ઘણી વખત શું થાય છે, ગેસ્ટ બાજુમાં જ ઉભા હોય અને ડિસ્ટ્રીબ્યુટર સિનિયરને સવાલ પૂછવાનું ચાલુ કરી દે છે. કોઈ ને કોઈ સવાલ હોય, સાહેબ પ્રોડક્ટ્સનું શું થયું, પેલાને આમ થયું હતું, મારે પેલા ના આયા, પેલાને શું કરવાનું, કોઈ આમ કર્યું તેમ કર્યું. સમજો, તમે જે તે કરી રહ્યા છો એ જ વસ્તુ, એ જ વાતચીત, એ જ દ્રશ્ય ગેસ્ટ પણ બી જોઈ રહ્યો છે.
યાની કે ગેસને પણ બી સમજણ પડે છે કે અહીંયા કેવું ચાલે છે. તો તમારો મારો જે ગેસ્ટ છે એ સમજી જશે કે આ સાહેબમાં ઠેકાણું નથી. સમજો, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સાહેબમાં યાની કે મારામાં, હું જેને લઈને આવ્યો છું એ મારો ગેસ્ટ એવું કહે છે કે મહેશભાઈ તો આ રીતના વાત કરે છે, એમાં કઈ ઠેકાણું લાગતું નથી. સમજો, આ બહુ ધ્યાનમાં રાખવાના પોઈન્ટ છે મિત્રો, રાઈટ. અને એના પછી આવશે ફોલોઅપ. ક્લોઝિંગ ની અંદર આપણે શું જોયું? સૌથી પહેલા સમજો, ધ્યાન રાખો, આ સિસ્ટમ શું કામ કરવાનું છે? ABC સિસ્ટમ. ગેસ્ટને સિનિયર સાથે પરિચય કરાવો અને સિનિયરને ગેસ્ટ સાથે મુલાકાત કરાવો. આ કોનું કામ છે? ડિસ્ટ્રીબ્યુટરનું, લીડરનું નહીં, ડિસ્ટ્રીબ્યુટરનું કામ છે. આ સ્પોટ ક્લોઝિંગ વખતે રાઉન્ડ સર્કલમાં ઉભા રહેવું, ડિસ્ટ્રીબ્યુટરે ગેસ્ટના પાછળ ઉભા રહેવું, નવા ગેસ્ટની જેમ ધ્યાનથી સિનિયરને સાંભળવા. બહાર આવ્યા પછી કલેક્ટર, મિનિસ્ટરનો કોઈનો પણ બી ફોન આવે, આપણું કામ શું છે? સૌથી ઇમ્પોર્ટન્ટ, બીઓપી જોયા પછી પણ બી જો ફોલોઅપના સમયે આપણે હાજર નથી તો નવો ગેસ્ટ આજુબાજુ જોશે, મારો ક્યાં છે, પેલા ભાઈ ક્યાં, મારા મને જે લઈને આવ્યા મારા મિત્ર ક્યાં છે, એની નજર ક્યાં હશે? સમજો, આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. અહીંયા 90% ભૂલો થાય છે. જેવા બીઓપી માંથી બહાર આવે, કલેક્ટરનો ફોન આવી જાય છે, હા, પીએસઆઈ નો ફોન આવી જાય છે, હોમ મિનિસ્ટર નો ફોન આવી જાય, ઇમ્પોર્ટન્ટ કોલ છે સાહેબ, વાત કરવી પડે એવી છે. સમજો, આ બહુ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે મિત્રો. એના પછી આગળ વાતચીત કરીએ માહિતી ફોર્મ. તો માહિતી ફોર્મ ભરવું બહુ જરૂરી છે. અને માહિતી ફોર્મ ભર્યા પછી ગેસને પકડી ના રાખો, એને ફ્રી કરો, રાઈટ. ચલો, એનાથી આગળ વાતચીત કરીએ. હવે છે ઇમ્પોર્ટન્ટ ફોલો. એવું કહેવાય છે કે આપણા બિઝનેસની અંદર ગમે તેટલા ગેસ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ, બહુ મોટી સંખ્યામાં બેસાડ્યું, બધું જ વસ્તુ થઈ ગઈ, સિનિયરે ક્લોઝિંગ પણ બી સ્પીચ લઈ લીધી, અને લાસ્ટમાં આવે છે ફોલો. જો મિત્રો ફોલોઅપ જ નહીં થાય, સમજો, ફોલોઅપ જ નહીં થાય તો આપણા બિઝનેસની અંદર એવું કહેવાય છે કે ફોલોઅપ ના થાય તો વીકલી જે ચેક બનવો જોઈએ બને નહીં, યાની કે ધંધો થતો નથી. તો ફોલોઅપ ની અંદર શું છે? સૌથી વધારે ધ્યાન રાખો મિત્રો. ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટરને શું થઈ જાય છે કે આ તો કેમ થશે, શું થશે? તો સમજો, અહીંયા શું કરવાનું છે? ફોલોઅપ એટલે જ્યારે નવો ગેસ્ટ પહેલી વખત યાની કે ફર્સ્ટ ટાઈમ પ્લાન જોવે છે ત્યારે તેની કેપેસિટી પ્રમાણે 20 થી 40% કે 60% સમજણ પડે છે. સમજો, જ્યારે પણ બી કોઈ બી નવો ગેસ્ટ મીટિંગની અંદર ફર્સ્ટ ટાઈમ પ્લાન જોવે છે ત્યારે તેની કેપેસિટી પ્રમાણે એને સમજણ પડે. કેટલી? 20%, 40% કે 60% જ સમજણ પડે છે. પરંતુ તેના મનમાં અમુક પ્રશ્નો રહેલા છે. તે પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે આપણે નવા ગેસ્ટને બીજા દિવસે મળવું જરૂરી છે. તેને કહેવાય ફોલો. હવે સમજો, અહીંયા ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટર મિત્રો, આપણે સૌ બધા ક્યાંક ને ક્યાંક આવી ભૂલો કરતા હોઈએ છીએ. શું કરતા હોઈએ છીએ? ફોલોઅપ ની અંદર જ્યારે મળવા જવાનું હોય, શું લખ્યું છે અહીંયા? અમુક એને પ્રશ્નો રહેલા હોય છે, જે પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે આપણે નવા ગેસ્ટના બીજા દિવસે મળવું જરૂરી છે. અને આપણે જો ફોનમાં પતાઈએ છીએ તો સમજી લેવાનું કે આપણો ધંધો ફોનમાં થઈ રહ્યો છે, રાઈટ. એનાથી આગળ 24 થી 48 કલાકમાં કરવું. ફોલોઅપ 24 થી 48 કલાકમાં કરવું. કેમ કે ઘટનાની ઇમ્પ્રેશન 24 થી 48 કલાક રહે છે. સમજો, અહીંયા એક્ઝામ્પલ તરીકે વાતચીત કરું એટલે આપને ડીપમાં ખ્યાલ આવશે. સમજો, અહીંયાથી રસ્તામાં આપણે નીકળ્યા છીએ. સમજો, હું અહીંથી ગાડી લઈને નીકળ્યો છું મહેસાણા જવા, અને રસ્તાની અંદર મેં જોયું, એના પહેલા મારી લગભગ સમથિંગ ગાડીની સ્પીડ હતી 100-110 ની આસપાસ મારી ગાડીની સ્પીડ છે. મેં જોયું રસ્તામાં એક ગાડીનું અકસ્માત થયેલું, મેં જોયું રસ્તાની અંદર. હવે સમજો, અકસ્માત જોયા પછી મારી ગાડીની સ્પીડ કેટલી થઈ જવાની? સીધી 100 થી નીચે આવી જવાની, સમથિંગ એરાઉન્ડ 80 ની આસપાસ આવી જવાની. હવે એ દિવસે મારી ગાડીની સ્પીડ લિમિટ થઈ ગઈ. જે ગાડીની સ્પીડ 110-120 જતી હતી
એક અકસ્માત રસ્તામાં જોયા પછી મારી ગાડીની સ્પીડ સીધી આવી ગઈ 100 થી અંદર 80 ની આસપાસ. હવે આખો દિવસ મેં ટ્રાવેલિંગ કર્યું, મારી ગાડીની સ્પીડ હતી 80, નોર્મલ એવરેજ આવી ગઈ. સમજો બીજા દિવસે હું નીકળ્યો, એના પછી એક દિવસ રહીને નીકળ્યો, અને એ જ વસ્તુ, એ જ ઘટના, એ જ સમયે મેં જે જોયેલી હતી 2 દિવસ પહેલા, ફરીથી હું ગાડી લઈને નીકળ્યો અને પાછો ગાડી લઈને નીકળ્યો એટલે રેગ્યુલર જે ગાડીની સ્પીડ હતી પાછી 100 ની સ્પીડમાં ગાડી આવી ગઈ. કેમ? કે 2 દિવસ મને પેલું ચિત્ર યાદ રહેતું કે અકસ્માત આ રીતનો થયો છે, મારે ગાડી ધીમી ચલાવવી પડશે, કાં તો કોઈ જગ્યાએ ટચ થઈ ગયેલો શું કહું, ગાડી ધીમી ચલાવવી સારી. મતલબ એ મને 2 દિવસ યાદ રહ્યું. પછી એ ઘટના નીકળી ગઈ, પાછા આપણે હતા ને એવા ને એવા. રાઈટ? સમજો, કોઈ પણ ઘટના જે છે ને એ માત્ર ને માત્ર 24 થી 48 કલાક. ચલો બીજું એક્ઝામ્પલ આપું. જેમ કે હવે સમય આવી રહ્યો છે, શેનો આવે છે? નવરાત્રીનો. એના પહેલા શેનો સમય ગયો? સાતમ આઠમ. હા, ઘણા બધા પત્તાઓ રમ્યા હશે. હા, ઘણી બધી ગેમો છે, નાના છોકરાઓ સાથે આપણે પણ બી પેલા બહુ રમ્યા. સમજો સાતમ આઠમ ગઈ, હવે શું આપણે શું કરવાના? પત્તા રમવાના નહીં તો શું કરવાના? ગરબાની તૈયારી. ચલો ગરબા, નવરાત્રી 10 દિવસ, દશેરા પછી શું કરવાના? દિવાળીની તૈયારી. તો દિવાળીના દિવસે 2 થી 3 દિવસ સમજો, પછી શું કરવાના? મતલબ આ બધી ઘટનાઓ જે બને છે એ સમય, યાની કે 24 થી 48 કલાક. ઉત્તરાયણમાં પતંગ શું કરવાના? અઠવાડિયું ના, 2 દિવસ, વાત પૂરી. સમજો. તો આપણા બિઝનેસની અંદર પણ બી ફોલોઅપ 24 થી 48 કલાકમાં કરવું જરૂરી છે. કેમ કે કોઈ પણ ઘટના ને કઈ થઈ હોય એની 24 થી 48 કલાક જ દિમાગમાં બનેલું રહે, પછી ભૂલી જવાય. સમજો, એટલા માટે ફોલોઅપ કરવું બહુ જરૂરી છે. રાઈટ? બીજું સૌથી ઇમ્પોર્ટન્ટ, મોબાઈલ પર ફોલોઅપ કરવું નહીં. આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે મિત્રો. અહીંયા બહુ જ બધી મોટી ભૂલો થાય છે. જ્યારે પણ બી કોઈ વાતચીત આવે છે એટલે શું થાય છે? મોબાઈલ પર ફોલોઅપ કરી લે છે. અને મોબાઈલ પર ફોલોઅપ ક્યારે થતું નથી. એટલા માટે સૌથી વધારે સમજી લો, ધ્યાન રાખવું કે મિત્રો ફોલોઅપ કરવા માટે રૂબરૂ વ્યક્તિને મળવું જરૂરી છે. નવા ડિસ્ટ્રીબ્યુટરે એકલા જવું નહીં, સિનિયર ડિસ્ટ્રીબ્યુટરને સાથે લઈ જવા. સમજો, અહીંયા બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાતચીત કરી રહ્યો છું. અહીંયા શબ્દ જ લખેલો છે, નવા ડિસ્ટ્રીબ્યુટરે. નવો યાની કે જેને બિઝનેસ જોઈનિંગ કર્યો હોય એને કહેવાય નવો ડિસ્ટ્રીબ્યુટર. એને એકલાએ જવું નથી, યાની કે જવાનું નથી. કેમ? કોને સાથે લઈ જવાના છે? સિનિયર ડિસ્ટ્રીબ્યુટરને. સમજો, અહીંયા શબ્દને ધ્યાનથી રાખજો મિત્રો. શું કીધું છે? સિનિયર ડિસ્ટ્રીબ્યુટરને સાથે લઈ જવા. ઈગલ, સ્ટાર ઈગલ, સુપરસ્ટાર ઈગલ, ટાઈગર ને બહુ ટીસી, એટીસી, બહુ જે તે જેને જે લેવલે અપલાઈન આવતી હોય. ઘણી વખત તો શું છે કે સિનિયર લીડર આવે ત્યારે ફોલોઅપ થાય મારું. સમજો, તમે હજુ પણ બી અહીંયા બહુ જ ધ્યાન રાખવાનું છે. આપણો આ બિઝનેસ શું છે? ડુપ્લિકેશન કરવાનો. સાહેબ, જ્યાં સુધી હું પોતે ખુદ ડિપેન્ડન્ટ નહીં બનું, મારી સમજો કંપનીમાં આઈડી રજીસ્ટ્રેશન થઈ, કંપનીએ શું આઈડી નંબર શું આપ્યો છે? એમાં લખેલું છે ઇન્ડિપેન્ડન્ટ ડિસ્ટ્રીબ્યુટર. એને કહેવાય આઈડી. આ રજીસ્ટર થયેલું આઈડી નંબર એ મારી જવાબદારી છે. મારે આ આઈડી નંબર ઉપર શું કામ કરવું. સમજો, નવા ડિસ્ટ્રીબ્યુટર એકલા નહીં જવું, સિનિયર ડિસ્ટ્રીબ્યુટરને સાથે લઈ જવા. રાઈટ? એનાથી આગળ સૌથી ઇમ્પોર્ટન્ટ, ફોલોઅપ કીટ લઈને જવું. હેલો, અહીંયા બહુ લોચા છે. કઈ રીતના? સમજો, ફોલોઅપ કીટ લઈને આવવાનું આ એટલે ફોન કરીને જવું નહીં. સમજો, ફોલોઅપ કીટ પછી શું છે? ફોન કરીને જવું નહીં. ક્યાં છો? હું આવું છું. પેલો કે છે ના, હું બહાર છું. ઓકે, જય માતાજી, વાત પૂરી. સમજો, ક્યારે વાત થઈ ગઈ છે, આપણે શું કહી દીધું? આગલે દિવસે જ આપણે મીટિંગની અંદર માહિતી ફોર્મ ભરતા ત્યારે જ વાત થઈ ગઈ. કઈ વાંધો નહીં, શાંતિથી જાઓ, કાલે આપણે મળીશું. સમજો, ફોન કરીને જવું નહીં, સીધું પહોંચી જવું. સૌથી ઇમ્પોર્ટન્ટ અહીંયા શરૂઆતના 10 ફોલોઅપ સિનિયરે કરવા. સમજો, 10 ફોલોઅપ સિનિયરે કરવા. યાની કે કયા સિનિયરે? હા, કે અહીંયા ઘણા બધા લીડરો છે ને તાકીને બેઠા છે, અને ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટરો પણ બી તાકીને બેઠા છે. સિનિયરની વાત આવી એટલે આવે ઉપરના ટોપના લેવલના સિનિયરો. સાહેબ, તમે હંમેશા ધ્યાન રાખો, ટીસી, એટીસી, ડીટીસી, જેટીસી, એસટીસી ઉપર લેવલે કોઈ પણ બી આરટીસી, એનટીસી
પણ સમજો જે કામ ટીસી લેવલે કરવાનું હોય એ કામ જો નથી થતું તો સમજી લેવાનું કે આપણે નેક્સ્ટ રેન્ક જે અચીવ કરવા માંગી રહ્યા છીએ એની અંદર ક્યાંક ને ક્યાંક તકલીફ પડવાની છે, રાઈટ? તો જે લેવલે જે કામ કરવાનું એ શીખવું જરૂરી છે. એના પછી હવે સૌથી વધારે ધ્યાન રાખો અહીંયા, ફોલોઅપમાં સિનિયરને બોલવા દેવું. હા, ઘણા બધા લોકોના ચહેરાઓમાં છે ને થોડી સ્માઇલ આવી ગઈ. જો કોની ખબર છે સૌથી વધારે કોનામાં સ્માઇલ આવી ખબર છે? સિનિયરના ચહેરા ઉપર સ્માઇલ આવી ગઈ. આ શબ્દ આવ્યો ને એટલે. હા સાહેબ, આ તમે બરોબર બોલ્યા. હા, કે ફોલોઅપમાં સિનિયરને બોલવા દેવું. હા, કેમ કે સિનિયર કે ને હા મને બોલવાનો મોકો મળ્યો છે, વચ્ચે તમારે કોઈને બોલવું નહીં. હા, હકીકત છે મિત્રો. ફોલોઅપમાં હંમેશા ધ્યાન રાખવાનું, સિનિયરને બોલવા દેવાનું. અચ્છા, મને એ વાત કહો, સિનિયરને તમે બોલાયા છે, સિનિયરને ફોલોઅપ કરવા માટે તમે એમને આમંત્રણ આપ્યું છે, સિનિયરને ફોલોઅપમાં બોલાયા છે, છતાં પણ બી તમે વચ્ચે બોલી રહ્યા છો, તો પછી સિનિયરને બોલાયા છે શેના માટે? જાતે જ ફોલોઅપ કરી લો ને. સમજાય છે? સિનિયરને બોલાયા છે ફોલોઅપ ની અંદર, અને પાછા એવું બી આપણે માન્યતા રાખીએ છીએ કે સિનિયર આવે મારા 10 ફોલોઅપ ની અંદર તો મારું ફોલોઅપ થઈ જાય. અચ્છા, તો પછી એ આ વિશ્વાસ રાખવાનો છે, આપણે એવો વિશ્વાસ રાખવાનો છે કે મારા સિનિયર ફોલોઅપમાં આવે છે મારું ફોલોઅપ થઈ જાય, તો આપણે કોઈ વચ્ચે બોલવાનું નહીં. હા, સિનિયરને તો અંદરથી એવું થશે, સારું કરજો સાહેબ તમે આ વાત કરી દીધી કે મારા ઘણા બધા એવા નવા ડિસ્ટ્રીબ્યુટર છે ને સાહેબ, હું જઉં ફોલોઅપમાં એટલે એ જ ચાલુ પડી જાય વચ્ચે અને મને બોલવા જ નહીં દેતા. રિયાલિટી છે સાહેબ. ક્યારેક હું પણ બી આવું જ કરતો તો, એવન સર આયા હોય ને ફોલોઅપમાં તો સર મને એમ લાગે ને સર અહીંયા, તો હું વચ્ચે બોલી જતો. કેમ? કે પેલા વ્યક્તિનું હું નજીકમાં આવું ને એટલે હું શું કરું, હું વધારે ડાયો થઈને સમજાવવા જાઉં. પછી આ તો ખબર પડી ધીમે ધીમે કે આપણો વ્યક્તિ આપણી વાત માનશે નહીં, એના કરતા તો મૂળા ઉપર જુબાન પે લગામ, સાહેબને બોલવા દો. જે બોલવું હશે સાહેબ બોલશે, જે કેવું હશે સાહેબને વધારે પડતા શબ્દ કહેશે તો સાહેબને કહી શકાશે, અને પેલા વ્યક્તિને સાંભળી પી શકાય, કેમ કે એ ગમે તે વ્યક્તિ એને કે એના કરતા એને ખબર તો પડે કે આ ટોપના લીડર છે, ટોપની વ્યક્તિ છે, એને સાંભળશે. અને હું જો બોલવા જઉં તો ભાઈ શાંતિ રાખ ને તું, આવું કહી દે. એટલે આ હંમેશા ધ્યાન રાખવાનું. આ પોઈન્ટ બહુ મોટો છે મિત્રો, રાઈટ? કેમ ખબર છે? આજે તમે હું ડિસ્ટ્રીબ્યુટર છીએ, કાલે તમે હું પણ બી ક્યાંક ને ક્યાંક નાની મોટી ટીમના લીડર બનવાના છીએ, તો તમે હું ક્યાંક ને ક્યાંક સિનિયર લીડર બનવાના જ છીએ. અને આપણે પણ બી જયારે તમે હું બે લીડર બન્યા પછી જયારે ફોલોઅપમાં જઈશું ને આપણો ડિસ્ટ્રીબ્યુટર નવો વચ્ચે બોલશે તો તમને કેવું લાગશે? તમને નહીં ગમે. તો એટલું જ યાદ રાખવાનું કે જો આપણને જે કામ નથી ગમતું તો આપણે એવું કામ શું કામ કરીએ કે એ કામ બીજાને પણ બી ના ગમે, રાઈટ? આ ધ્યાન રાખવાનું મિત્રો. એના પછી ડિસ્ટ્રીબ્યુટરે પહેલા ગેસ્ટનો પરિચય કરાવો, પછી સિનિયરનો પરિચય કરાવો. સમજી લેવાનું કે જ્યારે પણ બી આપણે ડિસ્ટ્રીબ્યુટરના ત્યાં ગયા, નવા ગેસ્ટના ત્યાં ગયા ફોલોઅપની અંદર, તો ડિસ્ટ્રીબ્યુટરે થોડો પરિચય કોનો કરાવવાનો છે? ગેસ્ટનો, રાઈટ? પર્સનલી. કેમ? ભલે મીટિંગમાં મળ્યા હતા પણ પર્સનલી ગયા એટલે અલગ અલગ એટમોસ્ફિયર, એનું વાતાવરણ બનાવવું પડે, રાઈટ? પછી સિનિયરનો પરિચય કરાવો છે, રાઈટ? બીજું, ફોલોઅપ દરમિયાન ડિસ્ટ્રીબ્યુટરે વચ્ચે બોલવું નહીં. ફરીથી પાછું આવ્યું. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? વાયદા પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટરે ટાઈમસર પહોંચવું. સમજો, સિનિયરનો ટાઈમ લેવાઈ ગયો હોય, સિનિયરને કહેવાઈ ગયું હોય તો હંમેશા ધ્યાન રાખવાનું કે ડિસ્ટ્રીબ્યુટરે સમયસર પહોંચવું. ઘણી જગ્યાએ એવું બન્યું હોય છે, સિનિયર આવી ગયા હોય, ડિસ્ટ્રીબ્યુટર તો ક્યાંક મેળામાં હોય. હા, હકીકત છે મિત્રો. આ સમજવા જેવું વાત છે મિત્રો. વાયદા પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટરે ટાઈમસર પહોંચવું જરૂરી છે. સિનિયર આપણા ત્યાં સ્પોટ પર જે ફોલોઅપ પતાયા પછી ક્લોઝિંગ ની અંદર ડિસ્ટ્રીબ્યુટરના ગેસ્ટ સુધી પહોંચી જાય છે, પણ ડિસ્ટ્રીબ્યુટર ક્યાંક ને ક્યાંક ફરતા હોય છે. આ ધ્યાન રાખવાનું છે. બીજું, પેમેન્ટની સાથે નજીકની ટ્રેનિંગની ફી લેવાની છે, રાઈટ? જ્યારે પણ બી આપણે પેમેન્ટની સાથે શું કરવાનું છે? નજીકની ટ્રેનિંગની ફી પણ બી લેવાની છે. ચલો એનાથી આગળ વાતચીત કરીએ. નવા ગેસ્ટના ઘરે જઈને શરૂઆતમાં નોર્મલ વાતથી કરવાની છે, રાઈટ? હવે શું આવ્યું અહીંયા પોઈન્ટ? ફોલોઅપના સમયની અંદર જ્યારે બી આપણે ગેસ્ટના ઘરે જઈએ તો શરૂઆતમાં નોર્મલ વાત કરવાની છે. એની નોકરી વિશે વાત કરવાની છે, એના બિઝનેસ વિશે ચર્ચા કરવાની,
રાઈટ? આ રીતના આપણે નોર્મલ ચર્ચા કરવાની. પછી શરૂઆત કરો કે તમે કાલે અમારો પ્રોજેક્ટ કે પ્રોગ્રામ જોવા માટે આવ્યા હતા, તે કેવો લાગ્યો? પ્રોજેક્ટ અથવા પ્રોગ્રામ ગમે તે બેમાંથી એક શબ્દ વાપરવાનો છે, રાઈટ? શું કરવાનું છે કે તમે, યાની કે તમે એટલે શું કરવાનું છે આપણે નામથી, કે તમે કાલે અમારો પ્રોગ્રામ જોવા માટે આવ્યા હતા, તે કેવો લાગ્યો, એમાંથી તમને સૌથી વધારે શું ગમ્યું? ફોલોઅપ દરમિયાન એવું ના પૂછો કે તમને કોઈ ડાઉટ છે. સમજો, હવે અહીંયા સૌથી ઇમ્પોર્ટન્ટ વાતચીત કરો. સમજો કે આપણે કોઈ પણ જગ્યાએ જઈએ, એક્ઝામ્પલ તરીકે સમજી લો કે પિક્ચર જોવા ગયા. પિક્ચર જોવા ગયા એની અંદર આપણે એવું પૂછીએ કે પિક્ચરમાં તને શું ના ગમ્યું? એટલે આપણું માઇન્ડ શું કરશે ખબર છે? માઇન્ડ ક્યાં જશે ખબર છે? નેગેટિવ શોધશે કે પિક્ચરમાં શું ખરાબ હતું, પિક્ચરમાં શું મને ના ગમ્યું, પિક્ચરમાં શું મને ના ગમ્યું. એટલે જે સારી ઘટનાઓ જે ઘટી છે એ સાઈડમાં જશે, અને જે ના ગમ્યું હોય ને પિક્ચરમાં શોધવાનું. ડાયરેક્ટરે અહીંયા આવું કરવું જોઈએ, પેલા આમ કરવું જોઈએ, પેલા આમ કરવાની જરૂર હતી, આમાં હજુ આવું એક્શન જોઈતી હતી, અરે આમાં ના ચાલે. સમજો શું કર્યું? શું સવાલ પૂછ્યો? શું ના ગમ્યું પિક્ચરની અંદર? અને એની જગ્યાએ કદાચ એવું પૂછ્યું હોય કે પિક્ચરમાં શું ગમ્યું, કેવું લાગ્યું, સૌથી વધારે તમને શું ગમ્યું, તો માઇન્ડ આપણું ક્યાં કામ કરે? જે સૌથી વધારે ગમ્યું હોય ને એની શોધમાં જતું રહે, યાની કે પોઝિટિવ પોઝિટિવ પોઝિટિવ. એટલે હંમેશા ધ્યાન રાખો મિત્રો, આપણો સવાલ એવો હોવો જોઈએ કે સામે આપણને મનગમતો જવાબ આપવો જોઈએ. આ ધ્યાન રાખવાનું છે. શું પૂછવાનું છે? હંમેશા યાદ રાખવાનું કે એમાંથી તમને સૌથી વધારે શું ગમ્યું. પણ એવું ના પૂછો તમને કોઈ ડાઉટ છે. હા, ડાઉટ જ છે મને, મારા તમારા જે આ ડિસ્ટ્રીબ્યુટર છે ને એની ઉપર જ ડાઉટ છે. સમજો, એટલે શું થાય? હંમેશા યાદ રાખવાનું, એવો સવાલ પૂછો કે આપણને મનગમતો જવાબ આવે. રાઈટ? ચલો, જો ગેસને કંઈ કહેતા, કંઈ કહેતો તો પહેલા તેને શાંતિથી સાંભળો. સમજો, જેવો ગેસને આપણે કંઈ પણ બી વાતચીત કરીએ ને, અને વાતચીત કર્યા પછી છે ને પહેલા તો એને શાંતિથી સાંભળવાનો છે. કેમ સાંભળવાનો છે? કે આપણે શું કીધું તું કે કોઈ પણ ઘટના બને ને, મતલબ કે બીઓપી ની અંદર, પ્લાન ની અંદર 20 થી 40 થી 60% સમજણ પડે છે. બાકી તો એના મનની અંદર ઘણા બધા સવાલો છે, અને સવાલો સાથે આપણે એમની મુલાકાત કરવા માટે ઘરે ગયા છીએ અને જવાબ આપવા. તો પહેલા તો શું છે, એના સવાલો બહાર આવશે અને સાંભળવાના છે મિત્રો. કંઈ પણ સવાલ હોય તેને શાંતિથી સાંભળો, ત્યાર પછી જ તેને સવાલોનું સમાધાન કરો. યાની કે એના સવાલો છે, એને સવાલો બોલવા દઈશું ત્યારે આપણે એના સવાલોનો જવાબ શાંતિથી આપવાના છે. હલો, વ્યક્તિ ગમે તેવા સવાલ પૂછે, આપણે એને ધ્યાનથી સાંભળવાના છે. કે જ્યાં સુધી એના સવાલો નહીં આવે ત્યાં સુધી બિઝનેસમાં આપણે ગમે તેટલી વાત કરીશું એને સમજાશે નહીં. રાઈટ? આ બધું પૂરું થયા પછી કોઈ સવાલ ના રહે, અને ગેસ્ટ પોઝિટિવ છે કે નહીં એ ચેક કરવું હોય તો 2 સવાલ પૂછવાના છે. સમજો, આ બધી વાતચીત થયા પછી એવું લાગે કે ગેસ્ટ પોઝિટિવ છે કે નહીં, તો એના માટે ચેક કરવું હોય તો 2 સવાલ પૂછવાના. ચલો, સવાલ કયો છે? પહેલો સવાલ, આ બિઝનેસ તમારા નામે કરીશું કે ભાભીના નામે? જેમ અત્યારે સાયલેન્ટ થઈ ગયા ને, એમ ગેસ્ટ પણ બી થોડી વાર વિચારમાં પડી જશે. આવી રીતના આમ તેમ જોવાનું ચાલુ કરશે. તરત જ બીજો સવાલ પૂછવાનો, આ બિઝનેસ એક નામથી શરૂ કરીશું કે 3 નામથી? સમજો, ગેસ્ટ પોઝિટિવ હોય કે ના હોય એની જાણકારી લેવા માટે આ 2 સવાલ પૂછવાના છે. પહેલો સવાલ, આ બિઝનેસ તમારા નામે કરીશું કે ભાભીના નામેથી? એટલે સમજો, આપણે જે સવાલ પૂછ્યો એટલે એનું માઇન્ડ ક્યાં જતું રહ્યું? હવે પેલા સવાલોમાંથી ડાઉન એટલે શું આવશે? સાલું, આ સવાલ પૂછ્યો એટલે વિચારમાં પડી જશે. તરત જ બીજો સવાલ શું પૂછવાનું? આ બિઝનેસ એક નામથી શરૂ કરીશું કે 3 નામથી? એટલે પાછો સવાલ આવશે. એટલે એમાં શું હોય સમજાવો. વળી પાછું શું થઈ ગયું? નવા પેજ લો, 1 આઈડી મલ્ટિપલ 3 આઈડી, શું બેનિફિટ, આ બધી જ વસ્તુ તમે પ્રેક્ટિકલ કરી શકો છો. અને આ બધું પૂરું થયા પછી કોઈ સવાલ ના રહે
અને ગેસ્ટ પોઝિટિવ હોય તો છેલ્લે એક જ ડાયલોગ મારવાનો, પણ એના પહેલા શું કરવાનું? એક ઊંડો શ્વાસ લેવાનો અને શ્વાસ છોડવાનો, મતલબ એકદમ રિલેક્સ થઈ જવાનું. હા, આપણે સાયલેન્ટ, આમ શાંત થઈ જવાનું અને સીધો પછી આ ડાયલોગ મારવાનો છે. કયો ડાયલોગ છે? જે ડાયલોગ નું નામ છે રોકડા આપશો કે ચેક? સિમ્પલ. સમજો, ડાયલોગ મારતા પહેલા એકદમ રિલેક્સ થઈ જવાનું અને રિલેક્સ પછી સીધું રોકડા આપશો કે ચેક. વ્યક્તિ એમાં ને એમાં ગૂંચવાયેલો રે, નામના માટે વિચારમાં રહ્યા, એક નામ 3 નામમાં વિચારમાં રહ્યા, બેંક બેલેન્સ ઉપર નજર જતી રહી, પેલાની જગ્યાએ આટલું પેમેન્ટ, પેલાની જગ્યાએ નજરો ક્યાં ફરતી હતી, અને સીધો સવાલ, ચલો રોકડા આપશો કે ચેક? સમજો, જેવું તમે આ માઇન્ડની અંદર નાખશો ને એવા વિચારો સાથે વ્યક્તિ જોડાઈ જશે. એટલે આ વસ્તુ ધ્યાન રાખવાની છે. રોકડા આપશો કે ચેક? અને અત્યારે તો સ્કેનરનો જમાનો છે, રાઈટ? ફોલોઅપ પતાયા પછીની જવાબદારી નવા ગેસ્ટને લાવનાર ડિસ્ટ્રીબ્યુટરની છે. સમજો, ફોલોઅપ પતાવ્યા પછીની જવાબદારી નવા ગેસ્ટ લાવનારના ડિસ્ટ્રીબ્યુટરની છે. કે અહીંયા શું થાય છે? ડિસ્ટ્રીબ્યુટર સાઈડમાં જાય છે ને ઉપરના લેવલની બધી જવાબદારી સોંપાઈ જાય છે. આ ધ્યાન રાખવું મિત્રો, કેમ કે જે ધંધો આપણે કરી રહ્યા છીએ ને, એ ધંધો આજે નહીં શીખીએ તો કાલે ધંધો મોટો નહીં થઈ શકે. એટલે આજે જે કામ કરી રહ્યા છે, આજે જે આપણે ટીમ સાથે કામ કરી રહ્યા છે, ટીમ પણ બી જોઈ રહી છે, અને સૌથી વધારે જોઈ રહી છે તો ઉપર કુદરત. કેમ કે ડિસ્ટ્રીબ્યુટર લેવલે જે એક્ટિવિટી નથી તો ઉપર કુદરત પણ બી કહેશે કે ભાઈ આની એવી કોઈ જવાબદારી નથી, આની કોઈ એવી પોતે ખુદ રિસ્પોન્સિબિલિટી લેતા જ નથી, તો આને આપણે ભાઈ ટીમનો કોટો જે છે ને આપણો, એને હમણાં થોડો સાઈડમાં કરો, કેમ કે આ પોતે એના હજુ લાયક નથી. કે આને આપણે સારા વ્યક્તિઓ આની જોડે આપી દઈશું તો પેલો સારો વ્યક્તિ જતો રહેશે આની જોડેથી. એટલે સમજો, હંમેશા કુદરત પણ બી જોઈ રહી છે, રાઈટ? અને હંમેશા ધ્યાન રાખો, ફોન કરીને ક્યારે ના જવું. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, 10 ધક્કા ખાવા પડે તો ખાવાના. અહીંયા તો એકા દુઃખની અંદર તો ઘણા લોકોના તો ચેન ચક્કર જતા રહેશે. હા, સમજો, 10 ધક્કા ખાવા પડે તો ખાવાના છે મિત્રો, રાઈટ? બીજું, ચલો હવે સૌથી ઇમ્પોર્ટન્ટ, ઓબ્જેક્શન ની અંદર શું સવાલો, શું જવાબો, આ બધું શું આવે છે? પહેલું શું આવશે? પૈસા નથી. બીજું શું કે છે? સમય નથી. આ તો દાઢીમાં હાથ નાખવાનો ધંધો છે, લોકોને બાટલીમાં પૂરવાનો ધંધો છે, આપણા લોકોને, નજીકના લોકોને માય ફસાવાનો ધંધો છે. આ તો ના થાય, મને તો આમાં શરમ આવે, વગેરે 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 ઘણા બધા ઓબ્જેક્શનો આવશે મિત્રો. હા, પણ એ ઓબ્જેક્શન ની અંદર શું કરવાનું છે? આપણા સિનિયર આયા છે, એમને ધ્યાનથી સાંભળવાનું છે, અને શું કહી રહ્યા છે, કેવી રીતના ફોલોઅપ લઈ રહ્યા છે, એનો ઉપયોગ કરી સમજવાનું છે, રાઈટ? ઓબ્જેક્શન ની અંદર સૌથી પહેલા હંમેશા યાદ રાખો, કેમ ગેસને તકલીફ હોય છે? ગેસને ખરેખર 2 વાતનો ડર હોય છે. કયો? પહેલો શું હોય છે ખબર છે? નિષ્ફળતાનો ડર. પહેલો ડર એને હોય છે નિષ્ફળતાનો. કોઈ કામ ચાલુ નથી કર્યું ને એના પહેલા જ એને ડર હોય છે નિષ્ફળતા, ચાલુ ના થયું તો લોકો શું કહેશે મને? તો હંમેશા યાદ રાખો, કોઈ પણ ગેસ્ટને છે ને અંદરથી આવા ડર હોય, આવા સવાલો હોય, તો જ્યાં સુધી એ સવાલો એના ના નીકળે ને અને એ સવાલનો પ્રોપર જવાબ ના મળે ને ત્યાં સુધી બિઝનેસની અંદર માઇન્ડસેટ થતું નથી, રાઈટ? બતાવેલ ગેસ્ટ ના પાડે તો આવતીકાલની એફડી છે, સંબંધો જાળવી રાખવાના. ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટર મિત્રો શું કરે છે? તું મને ના જ કેમ પાડી? તું તારી ઉપર, હે? તું વળી કોણ મને ના પાડવા વાળો? આજથી તારો મારો સંબંધ પૂરો, હેડ. મિત્રો સમજો, બતાવેલો ગેસ્ટ ના પાડે ને તો એ આવતીકાલની એફડી છે, સંબંધો જાળવી રાખવાના. કેમ ખબર છે? અત્યારે હાલાતોના, પરિસ્થિતિના કારણે વ્યક્તિ અત્યારે ના પાડે છે બિઝનેસ કરવાની. એવું નથી કીધું કે મારે કોઈ દિવસ આ બિઝનેસ મારે નહીં કરવો, એમ સમજવાનું. બીજી વસ્તુ, ડિસ્ટ્રીબ્યુટર તરીકે જ્યાં સુધી મારામાં બદલાવ ના આવે ને ત્યાં સુધી એ વ્યક્તિના માઇન્ડમાં સેટ નહીં થાય, અને મારામાં બદલાવ આવશે ને તો ઓટોમેટિક બિઝનેસ હા પાડશે. પણ શું કરવાનું છે? સંબંધો જાળવી રાખવાના છે. જો સંબંધો બગાડ્યા તો ધંધોમાં ફરીથી એ વ્યક્તિને કરવો હશે બિઝનેસ
પણ તમે સંબંધ બગાડી રાખશો તો આવશે નહીં. રાઈટ. બીજું અહીંયા સૌથી મોટો પ્રશ્ન શું છે? ચલો તો એની અંદર ધ્યાન રાખીએ ફોલોઅપના ટૂલ્સ. કે ઘણી વખત શું થાય છે, આપણે બિઝનેસ તો કરી રહ્યા છે પણ બિઝનેસની અંદર શું છે, સૌથી ઇમ્પોર્ટન્ટ જરૂરી શું છે? ફોલોઅપ. ફોલોઅપની અંદર સૌથી વધારે જરૂરી બીજું શું છે? પ્રોપર ટૂલ્સ. રાઈટ. તો એની અંદર વાતચીત કરીએ તો બિઝનેસ ટૂલ્સની અંદર પહેલા તો શું હોવું જોઈએ? સારી બેગ હોવી જોઈએ. અને એમાં પણ બી આપણે પ્રકાશના લેવલે ધમાકા ઓફરમાં ઘણી બધું બેનિફિટ મળે, જેમાં સૌથી પહેલા તો જરૂરી શું છે? ફોર્મલ કપડા. રાઈટ. ચલો બિઝનેસ ટૂલ્સ ની અંદર ટૂલ્સ યાની કે પહેલા તો સારી બેગ હોવી જોઈએ. હા, સારી બેગ ની અંદર પહેલી જ વસ્તુ શું હોવી જોઈએ? એપ્લિકેશન ફોર્મ પણ બી અંદર હોવું જોઈએ. પ્રાઇસ લિસ્ટ હોવું જોઈએ. બોલ પેન, સ્ટેપલર જે પણ બી જરૂરી હોય, સ્માર્ટફોન, આ બધી જ વસ્તુ અંદર હોવી જરૂરી છે. મેમરી કાર્ડ હોવું જોઈએ, મટીરિયલ થી ભરેલું. મોબાઈલ ની અંદર પણ બી બધી જ વસ્તુ કમ્પ્લીટલી હોવી જોઈએ. પ્રોડક્ટ્સના બ્રાઉઝર હોવા જોઈએ, પ્રોડક્ટ્સના પેમ્પલેટ હોવા જોઈએ. આ બધી જ વસ્તુ જે છે ટૂલ્સ છે ને મિત્રો હોવા જરૂરી છે. કેમ? શું થાય છે? પહેલા તો શું છે, અપલાઈનની બેગ પર તમારી નજર છે. મારી નજર મારા અપલાઈન ઉપર છે. મારી અપલાઈનની બેગ સારી છે ને એ લઈને આવશે. માર તો ફોર્મ છે નહીં, મારી અપલાઈન જોડે છે ફોર્મ, એ લઈને આવશે. પ્રાઇસ લિસ્ટ આ બધું મારે શું જરૂર છે? મારી અપલાઈનની બેગ છે એમાં બધું જ હશે, એટલે એ લઈને આવે છે તો મારે શું કામ લઈને આવવું છે? સમજો મિત્રો, તમારો મારો ગેસ જોઈ રહ્યો છે કે મહેશભાઈ મને બધી વાત તો કરે છે પણ બિઝનેસ જેવા તો લાગતા નહીં. આ તો બધું સાહેબ. સમજો, જો દિખતા હે વો બિકતા હે. જ્યાં સુધી મારો ગેસ મને પરિવર્તનની સાથે નહીં જોવે ત્યાં સુધી એને વિશ્વાસ આવશે નહીં. કેમ કે ટી શર્ટ અને જીન્સ ને બરમુંડામાં ભેગા ફર્યા હોઈએ એ વ્યક્તિને મને ક્યારથી એ જોયેલો હોય એને સમજાશે નહીં, પણ મારામાં જેવો બદલાવ આવશે તો એ વ્યક્તિ માનશે ખરેખર આ બિઝનેસમાં કંઈક તો બદલાવ થઈ રહ્યો છે. સમજો, હંમેશા ધ્યાન રાખવાનું છે મિત્રો, અહીંયા વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઘણી વખત પ્રશ્ન શું થતો હોય છે? હા, ઘણી વખત પ્રશ્ન એવો બનતો હોય છે અહીંયા કે પ્રશ્નની અંદર શું થતું હોય છે કે જે મેં વાતચીત કરી એ પ્રમાણે ઘણા બધા ફોલોઅપની અંદર સૌથી મેન જરૂરી શું છે ખબર છે? ડ્રેસ કોડ. રાઈટ. આપણો જે ડ્રેસ કોડ છે ને એ બહુ જરૂરી છે મિત્રો. તો એના ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે, ડ્રેસ કોડ ઉપર. રાઈટ. અને ડ્રેસ કોડ ઉપર તમને એક અહીંયા સમજાવવાનો પ્રયત્ન હું કરીશ. જેમ કે તમે અહીંયા હું સ્ક્રીન શેર કરું છું એમાં તમને ખ્યાલ આવશે કે ડ્રેસ કોડની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે કે જે તમે અહીંયા જુઓ છો. રાઈટ. શું છે? તો પહેરવેશ. શું છે? પહેલા તો આપણા બિઝનેસની અંદર આ ડ્રેસ કોડ છે. ડોક્ટરનો ડ્રેસ કોડ ડોક્ટરનો, પોલીસનો, આર્મીનો, દરેકનો ડ્રેસ કોડ. આ છે આપણો બિઝનેસનો ડ્રેસ કોડ. ફોર્મલ કપડા. રાઈટ. ફોર્મલ કપડા એ આપણો ડ્રેસ કોડ છે. સારો પહેરવેશ હોવો જરૂરી છે મિત્રો. ઘણી વખત મોટો પ્રશ્ન અહીંયા આવીને ઉભો રહે છે મિત્રો. પહેરવેશની અંદર જ આપણે જોઈએ છે કે પહેરવેશમાં આપણું કોઈ ઠેકાણું નથી. તો મિત્રો આ બિઝનેસની અંદર હંમેશા યાદ રાખો, આ બિઝનેસ છે ને આપણો, જો દિખતા હે વો બિકતા હે. ડોક્ટરનો પણ બી જો સારો પહેરવેશ ના હોય ને તો આપણે પણ બી વિચાર કરીએ કે આની જોડે દવા લઈએ કે ના લઈએ. વકીલ સારા કપડામાં ના હોય ને તો આપણે પણ બી વિચાર કરીએ કે આની જોડે કેસ લડાય કે ના લડાય. આના જુઓ તો ખરા, કપડામાં તો જે એને ખાધું છે જેનો ડાઘો છે, અને ટાઈથી તો કે મોઢું લૂછે છે. સમજો, આ બધું ધ્યાન રાખવું બહુ જરૂરી છે મિત્રો. રાઈટ. માહિતી ફોર્મ અને કંપનીની ડાયરી ખાસ ધ્યાન રાખો મિત્રો. ઘણી વખત આપણે શું થાય છે ખબર છે? આ બહુ મોટો પ્રશ્ન છે મિત્રો, જે મેં શરૂઆતમાં પણ બી આવી ભૂલો કરી છે. એટલા માટે કહું છું કેમ કે મેં જે ભૂલ કરી છે ને એ હું વાત કરું છું આજે. મિત્રો, સારો પહેરવેશ હું પણ બી ક્યાંક નતો પહેરતો. હા, શર્ટિંગ ના કરું, ચંપલ પહેરીને જવું સાહેબ જોડે. સાહેબ મને કહે નહીં, પણ જે દિવસે સાહેબે મને ટ્રેનિંગમાં બેસાડ્યો ને એ દાડે સાહેબ મારી હામું જોઈ ગયા ને એટલે મને ખબર પડી ગઈ કે આ સાહેબ છે ને, આ જે ચહેરો છે ને એ ચહેરામાં મને જોઈ રહ્યા છે.
અને મને ખબર પડી ગઈ કે આ વ્યક્તિ હું જ છું જે ચંપલ પહેરીને આવતો હતો. હા, શર્ટિંગ નતો કરતો, ટી શર્ટ પહેરી દેતો, ક્યારેક શર્ટ ને જીન્સ પહેરીને આવતો. સમજજો. પછી મને ધીમે ધીમે ખ્યાલ આવ્યો, સાહેબ મારે પણ બી સાહેબના જેવું તો બનવું પડશે, કેમ કે સાહેબ જોઉં છું, સાહેબને હું જોઉં છું. સમજજો. હું જયારે બિઝનેસ મેં મારા સાહેબને જોયા હતા, સાહેબ કમ્પ્લીટલી બૂટમાં પણ બી ડાઘો ના હોય, કમ્પ્લીટ સટિંગ કરેલું હોય, માથું કમ્પ્લીટ ઓળેલું હોય, અને આમ સ્પ્રે બ્રે માર આવે એટલે આમ નજીક આવે એટલે આમ સુગંધ મારતા હોય, અને બોલે એટલે એકદમ મસ્ત બોલતા હોય. અને એ મેં સાહેબને જોઈને મેં ડુપ્લિકેશન કર્યું, કેમ કે સાહેબ ટકાટક જ થઈને આવતા હોય, ગમે તો સાહેબ તો કમ્પ્લીટ સટિંગમાં જ હોય. એ જ વસ્તુ મેં ડુપ્લિકેશન કર્યું. મિત્રો, જો એ દિવસે મારા સાહેબ, જો મને, હું જે વ્યક્તિ મને આ બિઝનેસમાં લઈને આવ્યો છે, જો એ વ્યક્તિમાં મેં બદલાવ ના જોયો હોત તો મારામાં ના આવત. એમ તમે ને મારે પણ બી આ જ કહેવાનું છે. મારામાં બદલાવ હશે તો મારા ટીમની અંદર મારા નવા ગેસ્ટ મને જોશે અને એને સમજાશે કે ના, આ વાત સાચી છે. એટલે વારંવાર કહેવાય છે, જો દિખતા હે વો બિકતા હે. હંમેશા ધ્યાન રાખવાનું છે મિત્રો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, આપણી પ્રોડક્ટ્સના છે ને સેમ્પલ હોય ને એ બેગમાં રાખવાના છે મિત્રો. ઘણી વખત એ સમયે પ્રોડક્ટ્સ આપણે ફોલોઅપની અંદર એ પ્રોડક્ટ્સ વિશે ડિસ્કસ કરે તો આપણે જોડે સેમ્પલ તો હોવા જોઈએ. હા, એમને એમ નહીં જવાનું. અને ઘણા ડિસ્ટ્રીબ્યુટર મિત્રોને જોઈએ ને તો સેમ્પલ બોક્સ તો લીધા હોય, પણ એ સેમ્પલ બોક્સ એવા લીધા હોય ને કે જેમાં એલિમેન્ટ્સનો ઈ ઘસાઈ ગયો હોય. વોન્ડ હિલિંગ નો તો છે ને પેલા ભાઈનો ચિત્ર આછું થઈ ગયું હોય. અને હર્બલ ટૂથપેસ્ટમાં તો ખબર જ નહીં કે 100% નેચરલ લખેલું છે કે નહીં. સમજો મિત્રો. પ્રોડક્ટ્સને પણ બી એવી રીતના સાચવીને રાખવી પડે, કેમ કે પ્રોડક્ટ છે આપણા બિઝનેસનું હાર્ટ છે, ધંધોની આપણું હાર્ટ છે. રાઈટ? આ બધી વસ્તુ ધ્યાન રાખવાની છે. બિઝનેસ ટૂલ્સની પણ બી વાતચીત કરી દીધી. હવે સમજજો મિત્રો. ચલો, જીવનમાં બધા જ ગોલ, ટાર્ગેટ અહીંથી પૂરા થઈ શકે તેમ લાગતા હોય તો આ કામ કરી શકાય કે નહીં? હાલો, જેમ કે વાતચીત કરું, જીવનમાં ગોલ તો સારું મકાન, સારી ગાડી, વિદેશ ટૂર, પૈસા યાની કે ફાઇનાન્શિયલ ફ્રીડમ, હા, ચેરિટી યાની કે ટ્રસ્ટમાં પણ બી ચેરિટી કરી શકીએ અને એકબીજાને મદદ કરીએ, બાળકોના એજ્યુકેશનને. આ બધા જ સપનાઓ અહીંયાથી ખરેખર રિયલી જો પૂરા થઈ શકે એવા હોય તો શું એક વાર માટે કામ કરીને શરૂઆત કરી શકાય કે નહીં દિલથી? હલો, ઘણા બધા લોકોને હા સાહેબ, હા સાહેબ, હા સાહેબ, પણ હંમેશા યાદ રાખો, કેમેરો બંધ કરીને આજે તમે જે તે એક્ટિવિટી કરી રહ્યા છો, લેડીઝ માટે નથી વાત. જે તે કામકાજ કરી રહ્યા છો કેમેરા બંધ કરીને, શું લાગે છે તમે 100% આ જે પણ બી આપણે ટ્રેનિંગ પ્રોગ્રામની અંદર છીએ, શું 100% આપણે એમાં સમજી રહ્યા છીએ? કોઈ પણ કામની અંદર મિત્રો 100% આપવા ઇમ્પોર્ટન્ટ છે. 100% કામ કરવું જરૂરી છે. પરિણામ જે જ આવે એ આવે સાહેબ, પણ મહેનત તો 100% કરવાની છે. અને 100% મહેનતથી જો આપણા જીવનના બધા જ ગોલ પૂરા થઈ શકતા હોય તો ખરેખર કામ કરાય કે ના કરાય? રાઈટ? સમજી લો. માર્કેટ્સની અંદર વાતચીત કરું, ઘણા બધા હજુ પણ બી સવાલ કરતા હશે. તમે જુઓ આ વ્યાપારમાં ક્યાંય તમને જગ્યા દેખાય છે? જુઓ તમે કેટલો સ્ટોક લગાયો છે અને સ્ટોકની સામે કેવું કર્યું છે જુઓ. દેખાય એવી રીતના ડિસ્પ્લે પર બધું મૂક્યું છે. તો આપણો ધંધો શું છે? પહેલો તો આપણો પહેરવેશ જોવાશે. હા, આપણા પહેરવેશમાં લોકોની નજર જશે. સમજો. બીજું, કદાચ આ ધંધો ના ચાલ્યો તો ચલો બીજો ધંધો ખોલી દઈએ. સમજો, આ ધંધો બી ખોલી દીધો તો અહીંયા પણ બી તમે જુઓ, ગ્રાહકને અંદર આવતા પહેલા બધું દેખાવું જોઈએ, એવી રીતના બધું ગોઠવવું પડે. અને એવી રીતના લાઈનમાં ગોઠવ્યું કે આમ જેમ જેમ પહેલી ખુરશી, પછી આમ બધી જ વસ્તુ આમ જોવા જઈએ તો જેમ જેમ ફરતા જાય ને એમ જેમ જેમ વસ્તુ આવે ને બધી જ વસ્તુ અહીંયા દેખાશે. સમજો. અને એ જગ્યાએ ફર્નિચર ઉપર ધૂળ લાગેલી હોય તો આપણે એને અડીએ બી ખરા? લેવાની વાત તો સાઈડમાં ગઈ સાહેબ. સમજો, આ બહુ જરૂરી છે. છતાં પણ બી શું આમના કોઈના જીવનના ગોલ પૂરા થયા ખરા? એના પછી જુઓ તમે, દરેક સિઝનની અંદર અલગ અલગ ધંધાઓ સેટ થતા હોય સાહેબ.
ઉનાળો આવે એટલે એસી વેચાય, કુલર વેચાય, શિયાળો આવે એટલે હીટર વેચાય. સમજો સીઝન પ્રમાણે એમનું કામ. અને તમે જુઓ તો ખરા કેવું ગોઠવેલું રાખ્યું છે આમ કમ્પ્લીટલી. ગ્રાહક આવતા પહેલા તો આમ જોઈ લે કેવું છે, શું છે, શું નહીં, કેવું છે. સમજો તો આ પણ બી ભાગદોડ કરી રહ્યા છે, સ્ટોક લગાવી રહ્યા છે, બધી જ વસ્તુ સમજાઈ રહ્યા છે. શું આમને પણ બી 100% પરિણામ મળે છે? શું આમના જીવનમાં તમે પૂછ્યું કોઈ દિવસ? આમને પૂછો કે ધંધાની અંદર શું હાલત છે મિત્રો? કોઈ ગેરંટી નથી સાહેબ, કોઈ સિક્યુરિટી નથી સાહેબ. સમજો. હા, જુઓ આનંદ મોબાઈલની દુકાન તો ખોલી દીધી છે, સ્ટોક બી લગાવી દીધો છે, પણ તકલીફ શું છે? સાલું મોબાઈલની સામે જ મોટો ફોન વાલે શોરૂમ આવી ગયો. સમજો શું થવાનું? તકલીફો વધવાની કે ઘટવાની? સાહેબ બહુ તકલીફો છે માર્કેટ્સની અંદર. શું લાગે છે ધંધા આસાન છે કરવા? બસ એક જ એવો ધંધો છે, માય લાઈફસ્ટાઈલ નેટવર્ક માર્કેટિંગ, જે બિલકુલ આસાનીથી થઈ શકે એવો છે. સમજો હવે શું આમના ત્યાં કંપની વાળા મોબાઈલ વેચવા માટે મદદ કરવા આવશે? શું કંપનીનો કોઈ પણ બી વ્યક્તિથી એમને મોબાઈલ કસ્ટમરને લેવો છે તો શું કંપનીનો કોઈ માણસ અહીંયા ઉભો રહેશે? લો હું સમજાવીશ, હું આવ્યો છું કંપનીમાંથી, લો તમારા કસ્ટમરને હું સમજાવીશ, તમે ઉભા રહો. કોઈ ઉભું રહે છે ખરા મિત્રો? કંપનીનો કોઈ માણસ ના. શું અહીંયા પણ બી આ સેમ્ફોની કરીને જે કુલર આવે છે, શું એનો કંપનીનો માણસ ત્યાં ઉભો હશે? ના. શું ફર્નિચર, ગમે તે કંપનીનું, સ્ટાન્ડર્ડ કંપનીનું ફર્નિચર, શું ત્યાંનો સેલ્સમેન ઉભો હશે? ના. પોતાની ખુદની જવાબદારી હોય છે. સમજો, બહારની દુનિયામાં કોઈ વ્યક્તિ મદદ કરવા નહીં આવે. હા, અને ખુદ બધું કરવું પડે છે. સમજો, કઈ પણ બી તકલીફ થાય તો ખુદ જિમ્મેદાર. અને અહીંયા સેલ્સમેનની લાઈફ કેવી છે તમે જુઓ. ભાગદોડ, ભાગદોડ, ભાગદોડ. સમજો, રાઈટ? અને આપણા બિઝનેસની અંદર સમજો, આ બધા જ કામ કર્યા પછી પણ બી તમે જુઓ સેલ્સમેન, હા, આ નોકરીમાંથી પેલી નોકરી, પેલી કંપનીમાંથી પેલી કંપનીમાં, પેલી કંપનીમાંથી આ કંપનીમાં, ભાગદોડ, ભાગદોડ, ભાગદોડ. તો પણ બી પોતાના જીવનમાં જે ગોલ, સપના પૂરા થતા નથી. પણ એક જ કામ કરવાથી જીવનના બધા જ જો ગોલ, ટાર્ગેટ પૂરા થઈ શકતા હોય તો કામ કરી શકાય કે નહીં મિત્રો? તો એના માટે શું છે? પહેલી તૈયારી શું કરવાની છે? લોકોની ના સાંભળવાની તૈયારી રાખવી પડશે. હાલો, હંમેશા યાદ રાખો, આપણો બિઝનેસ છે ને ના સાંભળવાના પૈસા આવે છે. હું જયારે ટ્રેનિંગમાં જતો ને ત્યારે મહાગુરુ એવું કહેતા कि आप लोगों को पहले तो ना सुनने की आदत बनानी पड़ेगी, क्योंकि हमारा धंधा ना सुनने की आदत से ही आगे बढ़ेगा. મેં કહું આ તો જબરું આવ્યું સાલું. હા મિત્રો, હકીકત છે. મને સૌથી વધારે લોકોએ ના પાડીને ત્યાર તો મારો ધંધો થયો. અને પ્રકાશ સર એવું કહેતા હતા કે તમારે 1000 લોકોની ના સાંભળવાની છે. કેટલા લોકોની? 1000 લોકોની. અને હજુ સુધી હું 1000 લોકો સુધી પહોંચ્યો જ નથી, તો આ લેવલે પહોંચી ગયા છીએ. સમજો, જે દિવસે 1000 લોકોની ના સાંભળીને એટલે મહેશ પટેલ તમે ડાયમંડ કે. તો લિસ્ટ શેનું બનાવવાનું? ના સાંભળવાનું. હેલો, રાઈટ? હવે હંમેશા ધ્યાન રાખો મિત્રો, આ વર્લ્ડની અંદર એક આ સેલ્સનો રેશિયો છે. સમજો, આ રેશિયો જે છે એ આખા વર્લ્ડનો સેલ્સનો રેશિયો છે 10:2. યાની કે તમે 10 લોકોને મળશો તો 2 લોકો હા પાડશે. જો બિઝનેસની અંદર આપણને 2 લોકોની જરૂર છે તો યાદ રાખો 10 લોકોને મળવું જરૂરી છે, કેમ કે આ લો ઓફ ધ એવરેજનો નિયમનો કામ કરે છે. લોકોની ના સાંભળવાથી સપનાના ઘર સુધી જો પહોંચી શકાય તો સમજો. ઘણા લોકો કે સાહેબ પણ ના થયું તો, અને કદાચ એવું માની લો, કદાચ લોકોની ના સાંભળતા 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 સપનાના ઘર સુધી પહોંચી શકાય તો ના સાંભળવી જોઈએ. સપનાની ગાડી સુધી કદાચ પહોંચી ગયા અને પહોંચી શકાય તો ના સાંભળવાથી. સપનાના બેંક બેલેન્સ સુધી પહોંચી શકાય તો ના સાંભળવાથી. ફેમિલીને સારી લાઈફ આપી શકાતી હોય ના સાંભળવાથી તો. ફોરેન ફરવા જવાનો મોકો મળતો હોય તો ના સાંભળવાથી. બીજાને મદદ કરવાનો મોકો મળતો હોય
ના સાંભળવાથી? તો એક વાર ચાન્સ લેવો જોઈએ ના સાંભળવાનો. હલો, તો હંમેશા યાદ રાખો, આપણી કંપની ના સાંભળવાના પૈસા આપે છે. હલો, બધા જ લોકો હા કે ને તો આપણે એના ભેગા હામાં આપણે જતા રહીએ. હલો, જેટલા લોકો જલ્દી આવે એટલા લોકો જલ્દી જાય. જેટલા લોકો આવવામાં તકલીફ આપે એટલું યાદ રાખવાનું કે આ વ્યક્તિ ધંધો બહુ મોટો કરશે. સમજો, એટીટ્યુડ લોકો છે ને જલ્દી આ બિઝનેસમાં ના આવે કેમ કે એને સવાલો હોય અને એના સવાલનો જવાબ મળી ગયો તો સાહેબ એટીટ્યુડમાં સાહેબ એ ધંધો બહુ મોટો કરી નાખે. અને ઘણા લોકો સાહેબ આમ તો ના મળે તો બહુ આવો છે ને પેલો છે. સાહેબ આ ધંધાની અંદર હું ને તમે ક્યારેય કલ્પના નહીં કરી શકીએ કે કયો વ્યક્તિ આવશે ને કયો વ્યક્તિ ક્યાં લઈ જશે. રાઈટ? ચલો એનાથી આગળ 20 ગેસને બતાવવાનો સમય, જેમ કે આપણે કહીએ છીએ કે પાવર ઓફ ધ પ્લાન ડુપ્લિકેશનનો. રાઈટ? જેમ જેમ આપણો આ ડુપ્લિકેશનનો ધંધો છે. રાઈટ? સમજો, જેમ જેમ ડુપ્લિકેશન કરીશું એની અંદર બહુ મોટો બેનિફિટ મળશે. અને હંમેશા યાદ રાખો, લોકોને આકર્ષિત ત્યારે જ થશે જ્યારે આપણે પણ બી એના લાયક બનીશું. ત્યારે સામે વ્યક્તિની ફિલિંગ પણ બી સમજવી બહુ જરૂરી છે. એના લગતું આપણામાં પણ બી બદલાવ આવશે, ધીમે ધીમે એચિવમેન્ટ આવશે. એટલે ઓટોમેટિક જે લોકોએ ના પાડી છે ને ઓટોમેટિક આપણી જોડે આપવાના છે, પણ આપણે એવું વિનમ્રતાથી રહેવું પડશે. કહેવાય છે ને હંમેશા જમીન પર પગ રાખવા. રાઈટ? આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, જેમાં આપણે 4R ની અંદર ઇમ્પોર્ટન્ટ જોયું. પહેલા જોયું રિટેલિંગ, રીપર્ચેસ, રિક્રુટમેન્ટ, રિટેન્શન. અને આપણો જે ધંધો છે ને આ ડુપ્લિકેશનનો ધંધો છે. સમજો. રાઈટ? કેમ? સમજો. હવે એ વસ્તુ ધ્યાન રાખીએ કે એ પણ બી ખ્યાલ હોવો જોઈએ કે આપણી કંપની દર અઠવાડિયે પેમેન્ટ આપે છે તો કઈ રીતના જમા થાય છે. સમજો, વીક નંબર અહીંયા એક્ઝામ્પલ 445 ના વીકની અંદર આપણો બિઝનેસ જમા થયો અને ચેક બન્યો, તો એ ચેક ક્યારે જમા થશે? 448 વીકમાં. મતલબ કે ત્રીજા વીક, 3 વીક લાગે છે બિઝનેસની અંદર. જેમ કે 446માં વીક બન્યું, આ ચેક જમા થશે ક્યારે? 449. આ હંમેશા યાદ રાખો. ઘણા બધા લોકો વિચારે સાહેબ મારે તો ચેક બન્યો હજુ જમા ના થયો, હજુ જમા. ડિસ્ટ્રીબ્યુટર નહીં, લીડરને પણ બી ખ્યાલ નથી. સમજો, આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે મિત્રો, ધ્યાન રાખવાનું છે. કે આપણી કંપની દર બુધવારે પૈસા આપે છે. હલો, દર અઠવાડિયે આપે છે. ધ્યાન રાખવાનું, ગણતરી રાખવાની. આ ચેક બન્યો છે તો આ ત્રીજા વીકે આવશે, તો ત્રીજા વીકે આવશે એટલે મારે પેલા ટ્રેનિંગનો પ્રોગ્રામ છે ને તો એમાં મારા કામ લાગી જશે. હેલો, આ જાગતું રહેવું પડશે. રાઈટ? અને દર બુધવારે આપણા ખાતામાં પૈસા જમા થાય છે. દર શુક્રવારે અઠવાડિયું પૂરું થાય. જેમ કે આજે શુક્રવાર છે તો ક્લોઝિંગ કરવાનો ટાઈમ છે. ફટોફટ ક્લોઝિંગ કરવાનું છે. જેટલું મોટું ક્લોઝિંગ એટલો મોટો ચેક. હા, પણ એના પહેલા ફોલોઅપ ઇમ્પોર્ટન્ટ છે. દર શનિવારે નવું અઠવાડિયું આપણું સ્ટાર્ટ થઈ જાય છે. 4 અઠવાડિયાનો એક મહિનો ગણાય છે. હા, અને સૌથી ઇમ્પોર્ટન્ટ આ બિઝનેસની અંદર, નેટવર્ક માર્કેટિંગની અંદર એવું કહેવાય છે કે જે વ્યક્તિને આ એન ગ્રાફ, હું જે તમારી જોડે વાત કરું છું, જે આ એન ગ્રાફ જે છે, જેને એન ગ્રાફ સમજાઈ ગયો ને સાહેબ, એને કોઈ પણ તકલીફ આવી ને સાહેબ, એ જીવનમાં ક્યારે પણ બી આ બિઝનેસ પ્રત્યે નેગેટિવ નહીં થાય. અને હંમેશા કહેવાય છે કે સમજાઈ ગયો ને તે સફળ થઈને રહેશે. યાની કે પહેલું તો શું છે? એફર્ટ, મહેનત. સાહેબ આ ધંધાની અંદર પહેલા વર્ષે છે ને સમજો, આ જે રેડ લાઈન છે એફર્ટની છે ને, ગ્રીન લાઈન છે ઇન્કમ છે. તો પહેલા વર્ષે છે ને એટલી બધી લાલ, એટલે કે મહેનત કરીશું એટલી બધી લાલ ગમ થઈ જશે ને, હા, બૂટના છોતરા નીકળી જશે, બધું જ થઈ જશે સાહેબ. એટલી બધી મહેનત કરશું, ઇન્કમ શું થશે? નહીં દેખાય. એટલે થશે સાહેબ બહુ મહેનત કરી, બહુ મહેનત કરી સાહેબ, કઈ ના આવ્યું. કેમ કે જે આવ્યું એના કરતા ડબલનું તો વપરાઈ ગયું. પણ યાદ રાખજો, આ એન ગ્રાફ સમજો મિત્રો. હા, ઘણા બધા લોકોમાં સ્માઇલ આવી ગઈ. હા હા હા, સાચી વાત છે સાહેબ, બહુ મહેનત કરું છું, કઈ બચતું નથી. ચલો, આ તમારા માટે ને મારા માટે જ છે એન ગ્રાફ. સમજો, થોડી ઇન્કમ આવશે પણ ખર્ચો વધારે થઈ જશે. બીજા વર્ષે શું થશે ખબર છે? આછી લાલગમ તો થવાની પણ થોડી ઓછી થવાની. અને બીજું શું થવાનું ખબર છે? થોડી ઇન્કમ વધવાની. અને ત્રીજા વર્ષે થોડી મહેનત ઓછી થવાની અને થોડી ઇન્કમ વધવાની. ચોથા વર્ષે મહેનત ઓછી, ઇન્કમ વધારે. જેટલી લાલ ગમ થશે એમ લીલાછમ થવાય. જમીનની અંદર મારે બીજ તો રોપવું છે, પણ એ જમીનને પહેલા મારે ઉનાળે તપાવવી પડે, ઊંડી ખેડ કરવી પડે અને એની ફળદ્રુપતા બનાવવી પડે, પછી એ લીલુંછમ ઘાસ થાય. હલો, એમ આપણા ધંધામાં પણ બી પહેલા વર્ષે વધારે મહેનત થશે, થોડી ઇન્કમ દેખાશે. બીજા વર્ષે થોડી મહેનત ઓછી થશે, થોડી વધારે થશે ઇન્કમ. થોડી મહેનત ઓછી થશે ત્રીજા વર્ષે, થોડી ઇન્કમ વધારે. ચોથા વર્ષે મહેનત ઓછી, ઇન્કમ વધારે. અને પાંચમા વર્ષે સમજો, હાય 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 હાય,
સિસ્ટમ કામ કરતી હશે અને પૈસા આવતા જ રહેશે. ઓહો સાહેબ, તો આ તો બહુ સારું છે, તો મારે આવું થઈ જશે. પણ એ તો લાલ ગમ થાય ને એને જ ખબર પડે. હલો, કેમ કે આપણો ધંધો સિસ્ટમથી કામ કરવાનો કે છે. સમજો મિત્રો, જેટલા લાલ ગમ થશો એટલા લીલાછમ થશો. પણ પહેલું લીલાછમ જેટલું થવું છે ને એટલું લાલ ગમ થવાની તૈયારી રાખવી પડશે. જે માર ખાય એ જ માલ ખાય. અને જેને માર ખાધી હોય ને એને જ સ્વાદની ખબર હોય કે કેવો ટેસ્ટ લાગે. હલો, સમજાય છે મિત્રો? તીખું ખાધું હોય એને જ ખબર હોય કે ગળિયાની શું વેલ્યુ છે. અને ગળ્યું ખાધું હોય ને એને જ ખબર હોય કે તીખું ખાધા પછી ગળિયાની શું વેલ્યુ છે. સમજો, એટલે બધી જ વસ્તુ એકબીજા ઉપર ડિપેન્ડેડ છે. સમજો. પણ હંમેશા યાદ રાખો, આ એન ગ્રાફ છે ને બહુ સામાન્ય વાત નથી મિત્રો. આ મગજની અંદર ફિટ કરી દો કે જ્યાં સુધી પૂરા લીલાછમ ના થઈએ ને ત્યાં સુધી લડતું રહેવાનું છે. રાઈટ? અને આ જ વસ્તુની અંદર હંમેશા યાદ રાખો, જો રોજ મહેનત કરીને રોજ ખાવું હોય ને તો કોથમી વાવો. 4-5 મહિના મહેનત કરીને 4-5 વર્ષ ખાવું હોય ને તો અનાજ વાવો. 4-5 વર્ષ મહેનત કરીને આખી જિંદગી ખાવું હોય ને તો માણસો વાવો. કહેવાય છે ને, તમારે જે ખાવું હોય ને એનું બીજ જમીનમાં લગાવવું પડે. ઘઉં ખાવા છે તો ઘઉંનું બીજ ઘઉં જ છે. મકઈ ખાવી છે તો મકઈનું બીજ મકઈ જ છે. બાજરી ખાવી છે તો બાજરીનું બીજ બાજરી જ છે. ભાઈ ઘઉં વાઈને બાજરીની આશા રાખવું તો મેળ પડે નહીં. તો એવી જ રીતના આપણા ધંધાની અંદર શું કહેવાય છે? માણસો વાવો. યાની કે ટીમ બનાવવું, નેટવર્ક બનાવવું, માણસોને લાવવા પડે, માણસોને બિઝનેસ સમજાવવો પડે, માણસોને મળવું પડે, માણસો સાથે કામ કરવું પડે, તો જ માણસો આવે. સમજો, આખી જિંદગી પૈસા માટે જો મહેનત ના કરવી હોય, પેસિવ ઇન્કમ જો લેવી હોય તો માણસો સાથે કામ કરવું પડશે. રાઈટ? અને આજે આપણે જે પ્રેક્ટિકલી જે ટ્રેનિંગનું સેશન હતું એ આપણે અહીંયા કમ્પ્લીટલી પૂરું કરીએ છીએ. અને ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટર મિત્રોને સમજાઈ ગયું હશે કે 100% આ વસ્તુ આપણે કામ કરવી જરૂરી છે. અને લાસ્ટની અંદર એટલું જ કહીશ કે મિત્રો, અહીંયાથી આપણે આ એજ્યુકેશન લીધા પછીનું સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે, એજ્યુકેશન લેવું જરૂરી છે, પણ સૌથી વધારે જરૂરી એ છે કે સહી સમય પર એજ્યુકેશનનો ઉપયોગ કરવો. યાની કે ફિલ્ડમાં જવું જરૂરી છે. એજ્યુકેશન લીધા પછી ફિલ્ડમાં નહીં જઈએ, અરે સાહેબ મેં તો ટ્રેનિંગ ભરીને જોરદાર હવાર રોજ જીમમાં બેસતો હતો સાહેબ, મારી જોડે બધું જ છે, મેં ટ્રેનિંગ ભરી લીધી સાહેબ, નોટ પણ બી બનાવી દીધી, પણ એ નોટ જ્યારે ફિલ્ડમાં નહીં વપરાય તો એ નોટ કઈ કામની નથી. રાઈટ? અને હંમેશા યાદ રાખો, જો દિખતા હે વો હી બિકતા હે. આપણા ધંધાનો આ નિયમ છે. રાઈટ? તો લાસ્ટની અંદર આજ મતલબ કે આપણે જે રેગ્યુલર જે સેશન લીધા એ સેશનની અંદર તમે કમ્પ્લીટલી શાંતિથી સમજ્યા છો. મને આશા છે કે જે પણ બી અહીંયા આપણે વાતચીત થઈ એને 100% આપણે સૌ ફોલોઅપ કરીશું અને આપણે સૌ ભેગા મળીને જિંદગીના તમામ સપનાઓ પૂરા કરીએ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. જય હિન્દ, જય હાર્મની, જય માય લાઈફસ્ટાઈલ. અને સૌથી પહેલા તો આપણા ગ્રેટ મહાગુરુ એવા શૈલેષ પટેલનો પણ બી હું આભાર વ્યક્ત કરું છું, કેમ કે આ એક ચાન્સ મળ્યો મને પણ બી બોલવાનો મિત્રો, અને આ બોલવાનો મોકો મળ્યો. કેમ કે આ બધી જ વસ્તુની અંદર મને પણ બી કંઈ આવડતું ન હતું, પણ એક ચાન્સ મળ્યો. ચાન્સના મળવાના કારણે મને પણ બી ખબર પડી કે હું પણ બી આ કરી શકું છું. રાઈટ? તો આવો જ ચાન્સ આપણને બધાને મળતો રહે અને આપણા લીડર દ્વારા આવું એજ્યુકેશન પ્રોગ્રામ ચાલતો રહે. તો વન્સ અગેન થેન્ક યુ સર. થેન્ક યુ સર. ઓકે સર, થેન્ક યુ મહેશભાઈ સાહેબ. તમે આજે જે 4R વિશે બહુ જબરદસ્ત માહિતી આપી અને દરેક લોકોને એકદમ ઇઝીલી ખબર પડી જાય એવી જ રીતે તમે સમજાવ્યું છે. તો થેન્ક યુ સર. તમે આ 4R શીખવાડવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો. અને દરેક લોકો આ જે 4R બતાવી એ સિસ્ટમથી જો આપણે કામકાજ કરીશું તો દરેક લોકોના વીકલી ચેક જે નથી બનતા તો રેગ્યુલર વીકલી પણ ચેક બની શકે છે. પણ સાહેબે છેલ્લે કીધું ખાસ કે ટ્રેનિંગ જોયા પછી એનું ઇમ્પ્લિમેન્ટ કરવું જરૂરી છે. ખાલી ટ્રેનિંગ લીધા પછી બેસી રહીશું તો કશું થશે નહીં, પણ સહી જગ્યાનો આપણે ઉપયોગ કરીશું તો સારામાં સારો આપણો ગ્રોથ થઈ શકે છે બધા લોકોનો. તો ફરીથી આપણે બધા થકી જ્યાં પણ બેઠા છે ત્યાં બધા લોકો આપણે મહેશ સર માટે એક વાર જબરદસ્ત તાલી થઈ જાય. થેન્ક યુ સર.